મારો કહેવાનો આશય, આ ઋષિમુનિઓ કેટલા દયાળુ હતા, કેટલા આપણા ઉપર કેટલી કૃપા કરી દીધી. જુઓ તો ખરા, આપી દીધું, ભાતું આપી દીધું. હવે આપણે તો ખાલી બેઠા બેઠા ખાવાનું છે. તો 3નો આંકડો કેમ? પછી 3 જગ્યાએ કથાનો પ્રવાહ ચાલે, એટલે 3 જગ્યાએ કથા શરૂ થાય એટલે પ્રારંભમાં મંગલાચરણ થાય. મંગલાચરણ શબ્દ સાંભળજો, શબ્દ બહુ સમજવા જેવો છે. આપણે પણ મંગલાચરણ કર્યું ને, પછી કથા શરૂ કરી. હવે મંગલાચરણનો અર્થ શું થાય? મંગલાચરણ શ્રોતાઓએ કરવાનું છે ને વક્તાઓએ કરવાનું છે, બેય. આપણે બેય મંગલાચરણ કરવાનું, પણ ફાવે જ નહીં તો કાંઈ ચિંતા ન કરતા આપણે હરે રામ એ ધૂન બોલીને મંગલાચરણ કરી લીધું. બરાબર? મંગલાચરણ થાય ને વક્તા અને શ્રોતા બેયનું, પછી જ કથા સાંભળવાનો મને તમને અધિકાર મળે. 3 જગ્યાએ મંગલાચરણ છે. 3નું મંગલાચરણ ભિન્ન ભિન્ન છે. આપણે એમાં નહીં જઈએ. આપણે કોઈ વ્યાસપીઠ છે ને એ એકતા કરવા માટે છે, અલગતા કરવા માટે, પણ એના અર્થો આપણે સમજી લઈએ. 3 જગ્યાએ કથા કેમ? 3 વખત મંગલાચરણ કેમ આવે ભાગવતજીમાં? એનું કારણ છે, આપણા જીવનમાં, આપણી જિંદગીમાં આપણી 3 અવસ્થા છે. 3 અવસ્થા બરાબર સાંભળજો. પહેલું બચપન, આપણને બધાને ખબર છે. બીજી યુવાની, અને ત્રીજું ગઢપણ. 3 પ્રવાહ ચલાવીને ભાગવતમાં 3 વખત મંગલાચરણ કરીને મને તમને ઉપદેશ આપ્યો. આ ઉપદેશ દેવા માટે છે, હું નહીં. શ્રીમદ ભાગવત મારી તો કોઈ વેલ્યુ જ નથી, કોઈ કિંમત જ નથી. આવા 1 કોડી ખરીને તો આવા કેટલાય દિલીપભાઈ આવી જાય. કિંમત ભાગવતજીની છે. 3 વખત મંગલાચરણ બતાવીને વ્યાસમુનિ મને તમને એમ કહેવા માંગે છે, મંગલાચરણ આપણા જીવનમાં 3 અવસ્થામાં હોવું જોઈએ. હવે મંગલાચરણ એટલે કેટલાક શ્લોક ગાઈ લેવા, ઠીક છે, એનો કોઈ વિરોધ નથી. મંગલ આચરણ બરાબર મંગલાચરણ. આપણું આચરણ જુઓ. ઉપદેશ તમે અધમણનો કોકને આપો, અધમણ ઉપદેશ આપો, વજન કરીને જોખીને કે આને અધમણ ઉપદેશ આપો, એના કરતાં 50 ગ્રામ ખાલી આચરણમાં તમે મૂકો અને પછી એમાંથી બીજા શીખ લે, એ સાચું છે. આચરણનું મહત્વ છે. કથા સાંભળીએ પણ આચરણમાં ન આવે તો શું કામની? હું કથા વાંચું પણ મારું આચરણ અલગ હોય તો એ કથા શું કામની? મારા ભાઈ બહેનો, આપણને બંનેને લાગુ પડે. મંગલાચરણ બેય કરવાનું છે, વક્તા અને શ્રોતા બંને. જરા મૌન રીતે કરજો જે કંઈ કરો. તો મારો કહેવાનો આશય, 3 વખત આપણું આચરણ મંગલ રહેવું જોઈએ. બચપણમાં પણ આપણું આચરણ બગડવું જોઈએ નહીં. બહુ સાવધાની રાખવી પડે જીવને. આ તો કાજળની કોટડી છે. ગમે એટલું જતન કરીએ છતાંય સપડાઈ જઈએ તો ખૂબ જ ધ્યાન રાખવું પડે મારે ને તમારે. તો બચપણમાં પણ આપણું આચરણ ન બગડવું જોઈએ, આપણું વર્તન ન બગડવું જોઈએ. યુવાનીમાં ન બગડવું જોઈએ. યુવાનીને તો જાળવવાની છે, યુવાનીને ખૂબ જાળવવાની છે મારા ભાઈ બહેનો. અને ઘડપણમાં તો ખાસ, મેં ગઈકાલે કીધું ને, જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ આપણે ખટાઈશું પકડતા જાય, કડવાઈશું પકડતા જાય. એવું ન થવું જોઈએ. આનું નામ મંગલાચરણ. 3 અવસ્થા જીવની, બચપન, યુવાની અને ઘડપણ. બીજી 3 અવસ્થા છે જીવની. બરાબર કથા સાંભળજો. આપણે બેહાડવી છે. કથાઓ એટલે મેળો ન થવો જોઈએ. આજકાલની કથાઓ એટલે મેળો, મોજ મજા, ખાઓ પીઓ, મોજ મજા કરો. એ મેળો નથી, મિલન છે, મેળો નથી. મેળામાં ચકડોળ ને આન તેને મોજ મજા, બધું ખાણી પીડીને ભેળ પૂરીને જે કાંઈ હોય એ મેળામાં. આ મેળો નથી. શિયાળી પરિવારનું પ્રેમ, એમણે વ્યવસ્થા કરી છે ભોજનની, પ્રસાદીની. એમાંય કેટલી વિવિધતા. મેં ગઈકાલે મને બતાવ્યું કે આ કાર્ડ પ્રમાણે રોજ કાર્ડ બદલી જાય, એ પ્રમાણે મેનુ બદલે. આનંદ કરીએ, એમનો પ્રેમ ખાવાનો છે. અને એમાંય ખુલાસો કરી દો, ઘણા લોકો એવું માને અમારે વ્યવહાર નથી, અમે જમશું નહીં, કથા સાંભળવા આવશું. એસી ગલતી મત કરો, એ ભૂલ ન કરતા. વ્યવહાર ક્યાં હોય? આપણા દીકરા દીકરીના પ્રસંગ હોય ને એમાં વ્યવહાર હોય, કથામાં વ્યવહાર ન હોય. હું તો જ્યાં કથામાં જાઉં ને ત્યાં પહેલું હોય, ભાઈ હું જમીશ, હો ભાઈ હું પ્રસાદી લઈશ. અહીંયા જમવાનું નથી, આ પ્રસાદી છે.
કદાચ આપણે એકાબીજાને એવો વ્યવહાર ન હોય તો એ વ્યવહાર દીકરા દીકરીના પ્રસંગમાં સમજી લેજો. અહીંયા તો પ્રસાદી લેવાય, અવશ્ય લેવાય, પ્રસાદી છે પ્રભુની. અને એમાં સિયાણી પરિવારનો પ્રેમ ભળે. પ્રેમનો અનાદર કોઈથી કરાય? કોઈ દિવસ બાવડા પકડવા પડે ને વાં ઊભવું પડે ને એ દીકરા દીકરીના પ્રસંગ હોય ને ત્યારે આ બધા રિહામણા ને મનામણા ને એ હઠાગ્રહ ને એમાં શોભે, આમાં ન શોભે. આમાં તો હાલો તા તો ઉપડી જવાય સીધે સીધું. પ્રસાદી આપણા નસીબમાં ક્યાંથી મારા વાલા? આ પ્રસાદી ક્યાંથી? એ પ્રસાદી છે. અને જેમ બને એમ વધારે, મને ગઈકાલે કહ્યું ભાઈ, એ કે જેમ બને એમ શાસ્ત્રી વધારે હું કહું તમે જુઓ રોજ વધતા જાય. આ ભગવાનના નામથી દિલીપભાઈનો કોઈ પ્રભાવ નથી. ચાપ બંધ કરે તો હમણાં દિલીપભાઈ બોલતો બંધ થઈ જાય. એ બોલે અને એ બોલાવે અને હું બોલું છું, મારી કોઈ બોલી નથી. તો પ્રેમથી જમજો. બીજી જીવની 3 અવસ્થા છે આપણે દરેકની, એમાં મારો નંબર એ પહેલો. આપણી બીજી એક 3 અવસ્થા છે જેના વિશે આપણે ઓછું જાણીએ છીએ. પહેલી અવસ્થા છે જાગ્રત અવસ્થા. ધ્યાન દેજો, આ 3 અવસ્થામાં આચરણ આપણું મંગલ હોવું જોઈએ. જાગ્રત અવસ્થા, અત્યારે આપણે બધા જાગીએ છીએ. ઘણી વાર એવું બને આંખું ખુલ્લી હોય ને તોય ન જાગતા હોય, અંદરથી સૂતા હોય. જાગ્રત અવસ્થા, જાગ્રત એટલે જીવનમાં જાગૃતિ આવી જાય કે હું અહીંયા ધરતી ઉપર ભગવાને મને શું કામ મોકલો, શા માટે મોકલો, મનુષ્ય અવતાર દેવાનો ભગવાનનો હેતુ શું? એ હેતુ જેને સમજાય જાય ને સમજી લેવાનું. એ નર જાગી ગયો, એ માણસ જાગી ગયો. આ જાગૃતિ છે. તો જ્યારે હું ને તમે જાગીએ છીએ એ અવસ્થામાં પણ મારું ને તમારું આચરણ બગડવું જોઈએ ની સંભવ છે. જો સાવધાન ન રહીએ ને તો જાગૃતિ જીવનમાં આવી ગઈ ને એક વખત તોય બગડવાના ચાન્સ ઘણા બધા છે. એનું કારણ છે ભગવાને આજુબાજુ એટલી બધી માયા મૂકી દીધી ને, જીવ કંઈ ફહાઈ જાય એનું કાંઈ નક્કી નહીં. ભગવાન કસોટી કરે પહેલાં આપણી, એમને એમ નથી સ્વીકારી લેતો. સસ્તો નથી. આપણે કહીએ બહુ સસ્તો છે ને સસ્તામાં મળી જાય ને, એવું નથી. હું તમને દાખલો આપું, રોજ મોકરના બસ સ્ટેન્ડમાં એ ભેગો થતો હોય તો એની કિંમત રહી નક્કી. રોજ બસ સ્ટેન્ડે ભેગો થાય, એટલે ઘુમરો આવે ને તો અહીંયા બેઠો જ હોય તો શું થાય તમે મને કહો. રોજ ભેગો થાય ને તો માણા સંભવ છો એને ઓફર કરે શિવાજી પીવી. આ હકીકત છે. પછી એની કિંમત ન રહી. હકીકત એટલો સહજ નથી. બગડવાના ચાન્સ ઘણા બધા છે. માટે જાગ્રત અવસ્થામાં સાવધાન રહેવાનું. પછી બીજી એક અવસ્થા છે સુષુપ્ત. સારી રીતે માણસ હુઈ ગયો હોય, માયાએ માણાને હુવાડી દીધો હોય, એમાં પણ આપણું આચરણ બગડવું ન જોઈએ. ભગવાન જીવની બહુ કસોટી કરે, બહુ કસોટી. અરે આપણે એક માર્કેટમાં રીંગણા લેવા જઈએ તો એ કેટલી એની પરીક્ષા કરીએ, ઉથલાવીએ ને તાજા છે ને કાંટાવાળા છે ને હળેલા નથી ને. એક રીંગણું લેવું હોય તો આટલી બધી કસોટી. તો એક જીવને ઠાકોરજી અપનાવે ત્યારે પરીક્ષા ન કરે? અવશ્ય કરે. બહુ સાવધાની. એટલે 3 વખત મંગલાચરણ. સુસુપ્ત અવસ્થામાં જીવમાં જરાય જાગૃતિ જ નથી, હું તો છે ખાવ પીઓ ને નીંદરું કરો, બસ બીજી વાત જ નહીં. આ સુસુપ્ત અવસ્થા જરૂરી છે. ઊંઘ જરૂરી છે, ભોજન જરૂરી છે, પણ ખાલી એના માટે થોડા આપણે આવ્યા છીએ. અહીંયા ધક્કો ખાવા નથી આવ્યા. ભગવાને તક આપી દીધી, કારણ કે ગયા જન્મમાં આપણાથી એકાદું કોઈક સત્કર્મ થઈ ગયું ને એટલે ભગવાન કહે જા માણસ થા. માણસ બનાવ્યો, બુદ્ધિ આપી, વિશિષ્ટતા. બીજા જીવમાં બુદ્ધિ નથી. કોઈ પશુ જ્ઞાન યજ્ઞ કરે ને ભગવાનને મેળવી જાય, અસંભવ. કોઈ પક્ષી ન મેળવી શકે. માણસને ભગવાને વિશિષ્ટ શક્તિ આપી, બુદ્ધિ. પણ સુસુપ્ત અવસ્થામાં જેને કંઈ જાગૃતિ નથી જીવનમાં, જેનામાં કંઈ સમજણ નથી, એ બુદ્ધિનો ઉપયોગ શું કરે? કોકના ગાળિયા ગળામાં નાખવાનું કરે. કોકના ગળામાં ગાળિયા. અમુક તો તમે જોજો સવારમાં માપના અનેક માપના ગાળિયા લઈને સવારમાંથી નીકળી પડે. કોને કયો ફિટ થાય એ પહેરાવી દઉં, કોને કયો ફિટ થાય એ પહેરાવી. ગાળિયા જ કરે જિંદગીભર. આમનામ જીવન પૂરું કરી નાખે. મેરે ભાઈ બહેન, સુષુપ્ત અવસ્થામાં પણ આપણું આચરણ બગડવું જોઈએ નહીં. તો એક જીવની અવસ્થા જાગ્રત, બીજી અવસ્થા સુષુપ્ત, અને ત્રીજી એક અવસ્થા એવી છે ઘણા માણસો એમાં અટવાતા હોય. ઘણા ન સૂતો હોય કે ન જાગતો હોય.
જેને આપણે ઝોલા કહીએ, વળી ઝોલું આવી જાય વળી હબકીને જાગી જાય, તંદ્રા અવસ્થા એને કહેવાય. નથી હૂતો નથી જાગતો, કાં હુઈ જા ને કાં જાગી જા. માણસને આપણા સંતોએ ગુજરાતી ભાષા અબ જાગ મુસાફિર ભોર ભઈ અબ રે ન નહીં કહા શોવત હૈ. સવાર થઈ ગયું જીવનમાં, એટલે જીવનમાં સારા વિચારો મળી ગયા. ઋષિમુનિએ આપેલા વિચારો મને ને તમને પ્રાપ્ત થઈ ગયા. હું જીવડો મારો ને તમારો જાગી ગયો. જીવન જાગ, જીવન જાગ, કેટલા ભજનમાં આપણે હે. પણ જીવન જાગે, ઘણા જીવન એવા હોય હુવે નહીં જાગે નહીં, તંદ્ર અવસ્થામાં આપણને ખબર જ ન પડે આને શું કરવું, હું છે કે જાગવું છે. આ અવસ્થામાં પણ 3 વખત મંગલાચરણ કરીને મને તમને એમ સમજાવે છે કે આ અવસ્થામાં પણ આપણું આચરણ છે ને એ બગડવું ન છે. એનો અર્થ એવો થાય, જન્મથી મરણ સુધી આપણે આપણા આચરણને પવિત્ર રાખીએ. હવે આચરણ પવિત્ર કેમ રહે? તો આપણા શાસ્ત્રકારોએ લખ્યું છે, બધું લખીને ગયા છે, આપણને આપીને ગયા છે. શાસ્ત્રની મર્યાદાઓની અંદર જે જીવન જીવે એનું આચરણ મંગલ છે. શાસ્ત્રમાં જેની ના પાડી કે આ ન ખવાય, એ ન ખાય, એનું આચરણ મંગલ છે. શાસ્ત્રમાં જેની મનાઈ કરી કે આ આપણાથી ન પીવાય, એ ન પીવે, એનું આચરણ મંગલ છે, બગડ્યું નથી. શાસ્ત્રમાં જેની ના પાડી છે કે આ માર્ગે આપણે ન જવાય, એ માર્ગે જે ન જાય એનું આચરણ મંગલ છે. આમાં કઈ અઘરું નથી, બધું બહુ સહેલું છે. તો જીવનની આ બધી મર્યાદાઓ છે. 3 વખત મંગલાચરણ. આજે આપણે પહેલી કથા નૈમિષારણીની અંદર શરૂ કરીએ. સંક્ષેપમાં ટૂંકમાં 24 અવતારોની કથા બહુ ટૂંકમાં કહી, એટલે હું પણ અહીંયા બહુ એનો વિસ્તાર નથી કરતો. 24 અવતારો કદાચ આપણને યાદે ન રહે, મને નથી રહેતા, મારે ક્યારેક જોવું પડે. નારાયણનો સૃષ્ટિ રચના પછી આ 24 અવતાર નારાયણના થયા. પછી અત્યારે દિલીપભાઈ એમ કે હું ભગવાન છું અને દુનિયા એમાં પ્રભાવમાં આવીને એને ભગવાન ગણવા માંડે, તો એ 24માં એની ગણતરી નથી. આપણે ભગવાનના ભક્ત થઈ શકીએ એવો કદાચ હું ને તમે દાવો કરી શકીએ કે હું ભગવાનનો ભક્ત છું, પણ હવે દિલીપભાઈ અહીંથી જાહેર કરે કે હું જ ભગવાન છું ને બીજો કોઈ ભગવાન નથી, તો એને આપણે હિરણ્યકશિપુની કક્ષામાં મૂકવો પડે. આ હકીકત છે. આજકાલ જુઓ ને, ઘણા ભગવાનો ફૂટી નીકળ્યા. નિંદાનો મારો આશય નથી, વ્યાસપીઠ સાવધાન કરે છે, સાવધાન રહેજો, જ્યાં ત્યાં ફસાતા. આ 24ની બારા જે છે ને, એ ઠીક છે, આપણે દાવો એવો ન કરી શકીએ. હા ઠીક, ભગવાનના ભક્ત છીએ એવો. તમે મને એ અર્થમાં લોહાણા પરિવાર બહુ ગમે. વ્યાસપીઠથી મારે કોઈ પક્ષપાત નથી. એ જલારામને ભગવાન નથી માનતા. તમે જોજો, એ એમ કહે છે એ ભક્તરાજ છે, ભક્તોનું રાજા, ભક્તરાજ જલારામ. વંદન કરવા પડે, આપણે ભક્તને વંદન કરીએ. ભગવાન સુધી તો પહોંચીએ ન પહોંચીએ કોને ખબર, પણ ભગવાનનો કોઈ લાડીલો ભક્ત મળી જાય એને પ્રણામ કરી લે તોય ઘણું છે મારા ભાઈ બહેન. દાસનાય દાસ થઈ જાય. ભગવાનના દાસ થવું તો બહુ કઠિન છે. એનો કોઈ દાસ હોય ને એનાય દાસ થઈ જાય ને તોય આપણો બેડો પાર થઈ જાય. તો મારો કહેવાનો આશય એ દાવો નથી કરતા જલારામ ભગવાન છે એવું. એટલે મારે વંદન વ્યાસપીઠથી અત્યારે જ્ઞાતિને યાદ કરી, નકર ધારે તો એમ કહી શકે ને જલારામ ભગવાન છે. એ શીગલ જીવનમાં બહુ સાવધાની રાખજો. હું વ્યાસપીઠથી સાવધાન, ફસાતા નહીં જ્યાં ત્યાં. આજકાલ કળિયુગની અંદર લોકો બહુ ફસાઈ જાય છે. આવી 24ની બારા જે છે ને એમાં બહુ ફસાવા જેવું નથી મારા ભાઈ બહેનો. બાપ મારો કહેવાનો આશય 24 અવતારોની કથા સંક્ષેપમાં સંભળાવી. હવે આ 24 અવતારો મને તમને યાદ ન રહે, પછી આપણે કથા એની એક પછી એક કરશું ક્રમશઃ વિસ્તારથી. અહીંયા સૂત પુરાણીએ અવતારની ઉલ્લેખ જ કર્યો છે. હવે એમાં શૌનકાદિક ઋષિએ પ્રશ્ન કર્યો કે બાપજી, આ 24 અવતારોની કથા કલિયુગનો જીવ કેવી રીતે યાદ રાખે? અને ત્યારે સૂત પુરાણીએ કહ્યું, આપણા માટે જુઓ તો ખરા કેટલું હેલું કરી દીધું. હવે આનાથી હેલું બીજું શું હોય? સૂત પુરાણીએ કહ્યું 24 અવતારોની કથા યાદ ન રહે તો હું એક જ શબ્દ આપું. કલિયુગનો જીવ આ એક શબ્દને વળગી રહે, એને ન ભૂલે, એટલે કળિયુગના જીવનો ઉદ્ધાર. ભગવાનના એક જ નામમાં 24 નામ આવી જાય.
હવે આપણને હાલો પ્રશ્ન થાય, આ કેવા વિદ્વાનો હશે? જુઓ તો ખરા, એક જ નામની અંદર 24. હું તમને ગણીને બતાવું. જેટલા આમાં ભણેલા, બેટા ભણેલા એટલે આમાં બહુ કંઈ ભણવાની જરૂર નથી. હોય એકડા આવડતા હોય ને એ વ્યાસપીઠને સમજી શકશે. હોય એકડા કેટલા ના આવડે? કોઈને નથી આવડતા. બહુ કહેવાય આવડે જો આપણે આવડે ન આવડે એ ચિંતા ન કરો ભાઈ. આમાં સેજ આનો અવાજ પકડાય છે, સેજ આને ફેરવવું હોય તો ફેરવી નાખો. હવે જો મારી યારે ગણતા જજો જેટલા ભણ્યા. હવે એમાંય પાછો એક પ્રશ્ન કરું. પેલાના હોય એકડા, એમાંય હવાયા ને દોઢા ને પોણા ને એ કેટલાને આવડે? આવડે, એક બેન ને આવડે. આમાં કંઈ અઘરું તમને હમણાં હું શિક્ષક છું એટલે હવે થોડુંક આપણે પીરિયડ ચાલુ કરી ગણિતનો, બરાબર? આમાં બધું આવે એટલે તમે મને સ્વીકારી લેજો. મારી ભૂલ હોય તો મને માફ કરજો. એક શબ્દ તમને આપી દઉં, ઈશ્વરનો એક જ શબ્દ, એમાં 24 અવતાર આવી જાય. 24નો આંકડો એમાં સિદ્ધ થાય છે. મારી યારે ગણતા જજો. પેલા શબ્દ આપો, પરમાત્મા. વાહ પ્રભુ વાહ! પરમાત્મા શબ્દની અંદર 24 અવતાર આવી જાય છે. હવે આપણે ઘરે જઈને શું કરવાનું? અહીંયા તો હું તમને આપણે જે કાંઈ મારી અલ્પમતીથી જે કાંઈ હું બોલું એ તમે ધ્યાનથી સાંભળજો. જીવનમાં પરમાત્માને જવા ન દેતા, પરમાત્માને પકડી રાખો. 24 અવતારો એમાં આવી જાય એક જ શબ્દમાં. ઘરે જઈને અહીંયા આપણે પ્રયત્ન કરીએ, ઘરે જઈને ખાસ કરજો. આજ એકડિયાના વિદ્યાર્થી થઈ જાઓ, પાટીન પેન લેજો, આજનું લેસન. પરમાત્મા શબ્દ આમ આડો નહીં લખતા, આમ ઊભો લખજો. પેલા પ, પછી ર, પછી મા, પછી અડધો ત અને પાછો મા. પ ર મા ત મા, આમ લખજો. આજ ઘરે જઈને પાટી પેન લઈ લેજો. આજ છોકરાઓ પાસે માગજો, કાંઈ વાંધો નહીં. હરમાવાનું નહીં. આપણા બાળકોને કહેવાનું આજ પાટી પેન મને દે, આજ મારે ભણવું છે. માણસ માત્ર છે ને જીવનભર શીખતો જ રહેવાનું. આપણે જીવનભર શીખવાનું જ છે. આપણે થોડા પૂર્ણ છીએ, પૂર્ણ તો ઈશ્વર છે. હવે મારી યારે ગણતા જાજો. પરમાત્મા શબ્દમાં પહેલો અક્ષર છે પ. હવે આપણે હોય એકડામાં, હોમાંય જવા દો, 10 એકડા આવડતા હોય એ ગણો મારી યારે. પ અક્ષર લખીએ, એ પ સંખ્યામાં આપણને કેના જેવો લાગે? 5. પેલા અક્ષરમાં કેટલા આવ્યા? 5. થોડુંક ગણતા જજો, હું ભૂલી જાઉં તો મને કહેજો. પછી બીજો અક્ષર છે ર. ર અક્ષરને તમે જુઓ તો આંકડામાં લખવું હોય તો રને કયો આંકડો લાગુ પડે? 2. હવે તમે ગણતા જજો, હું ભૂલી જાઉં તો, કારણ કે મારી હવે ઉંમર થઈ ગઈ, 60 ઉપર વયો ગયો. 60 બુદ્ધિ નાઠે એટલે પછી કાંઈ બહુ મને યાદ ન હોય. પ એટલે 5, ર એટલે 2. 5 ને 2 બોલે એ બીજા કે દક્ષિણા તમને મળો. એલા સરવાળો તો કરો યાર, હરખો જવાબ તો દો. હાથ 2 દીથા ઢેફલા ખાય, હવે તો તાકાત આવી ગઈ હોય. 5 ને 2 હાથ. પર પછી મા. હવે આમાં દોઢા હવાયાની જરૂર પડશે. મા અક્ષર તમે જુઓ ને તો એમાં પહેલા ચોગડો કરવો પડે, બરાબર? અને પછી 2 લીટા કરવા પડે. ચોગડો ને 2 લીટા. હવે ચોગડા આગળ 2 લીટા કરીએ તો કેટલા થાય? 4.5 થાય ને? 4.5. તો પ એટલે 5, ર એટલે 2, 5 ને 2 હાથ. હાથ ને 4.5. હા, આમ મન મૂકીને જવાબ દો ને યાર. હું આમ ધીમે ધીમે ભેહું ના દૂધ પીવાઈ ગયા કે ગાયું ના પીતા, કાંઈ ખબર નથી પડતી. 11.5. મારી બેન તો મને જવાબ દે ને, બાકીના ન દો તો કાંઈ નહીં. 5 ને 2 હાથ અને 11.5. પર મા સુધી 11.5 ભૂગ્યા. પછી અડધો ત આવે, પર મા ત. હવે તો તમે આમ લખો ને તો કેના જેવો લાગે? સંખ્યામાં 8. 11.5 ને 8 19.5. વાહ, ખૂબ સરસ. પર મા ત.
અને છેલ્લો બા પરમાત્મા. વળી 4.5 આવ્યા. 19.5 માં 4.5 નાખો, કેટલા થયા? 24 થઈ ગયા. વાહ! કોને 24 યાદ રહે? મને નથી રહેતા. પરમાત્માને જીવનમાંથી ન જવા દો એટલે 24 અવતાર આપણા જીવનમાં થઈ ચૂક્યા. સમજી લેજો. કથાઓમાં બહુ અવતારો કર્યા, બહુ અવતારો. રામ જન્મ ઉજવવો જોઈએ, મારો વિરોધ નથી, આપણે ઉજવશું, પણ જીવનમાં ક્યારે અવતારો થશે? આમ થાય. પરમાત્માથી જુદા ન પડતા. ભલે ભગવાને સૃષ્ટિ બનાવી, બધી માણીએ આપણા માટે બનાવી છે, આનંદ કરો, આપણા માટે પ્રભુએ બધું બનાવ્યું, પણ પરમાત્મા જીવનમાંથી ન જવો જોઈએ. પરમાત્મા જીવનમાંથી જતા રહ્યા એટલે રાવણમાં ને આપણામાં કોઈ ફેર જ નહીં. હું આપણે શબ્દ વાપરું, મને લાગુ પડે, તમને નથી કહેતો, વળી પાછા દુઃખ લગાડશે, અમને રાવણ કીધા. તમે તો બધા ઈશ્વરને પકડીને બેઠા છો. તો બાપ પરમાત્મા શબ્દની સંક્ષેપમાં કથા કહી અને શૌનકજીએ કહ્યું, બાપજી તમે બહુ ટૂંકમાં કથા કહી. બાપજી જરા કથા વિસ્તારથી કહો ને. ત્યારે સૂત પુરાણીએ જોયું શ્રોતાઓનો ભાવ છે એટલે હવે વિસ્તારથી કથા કહેવાય. પેલા કસોટી કરી સૂત પુરાણી. એ ભાવ વગરની કથા સાંભળવામાં બેઠા હોય એમાં મજા ન આવે વક્તાને. શ્રોતાઓનો ભાવ જોયો અને સૂત પુરાણી હવે આ કથા ભગવાનના 24 અવતારોની કથા વિસ્તારથી કઈ સંભળાવે છે. બીજો પ્રશ્ન કર્યો કે બાપજી તમે જે 24 અવતારોની કથા સંક્ષેપમાં કહી, બાપજી એ કથાની રચના કોણે કરી? એક એક પ્રશ્ન સાંભળજો. ક્યારે કરી? પ્રશ્નો થવા જોઈએ, આવા થવા જોઈએ. અને એ જિજ્ઞાસા માટે, મારીને તમારા જે મનમાં સંશયો છે એને નિવારવા માટે, કોઈની પરીક્ષા કરવા માટે નહીં. એક સુંદર મજાના પ્રશ્નો થયા અને એમાંથી કથારૂપી ગંગા પ્રગટી. દેખો, આપણા પ્રશ્નો એવા હોવા જોઈએ કે જેમાંથી ભગવાનની ચર્ચા નીકળે. આવા પ્રશ્નો જેને આપણે સત્સંગ કહેવાય. તો બાપજી આ કથાની રચના કોણે કરી? એક એક પ્રશ્ન સાંભળજો. શા માટે કરી? બીજો પ્રશ્ન. કેવી રીતે કરી? ત્રીજો પ્રશ્ન. ક્યાં કરી? ચોથો પ્રશ્ન. પછી એનો પ્રચાર કોણે કર્યો? પાંચમો પ્રશ્ન. કેવા સુંદર મજાના પ્રશ્નો. દેખો, આપણા જીવનમાં કોઈ દી આવા પ્રશ્નો થાય છે? ઈશ્વર સંબંધી કોઈ દી પ્રશ્ન થયો? થવો જોઈએ મારા ભાઈ બહેનો. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ બ્રહ્મની જિજ્ઞાસા છે. આમાંથી જ મને તમને જ્ઞાન પ્રાપ્ત થાય કે બ્રહ્મ શું છે, ઈશ્વર શું છે. 5 પ્રશ્નો પૂછાયા. ત્યારે સૂત પુરાણી કહે છે, સાંભળો, આ કથાની રચના ક્યારે થઈ એ પહેલા કહો, પછી ક્યાં થઈ એ પછી કહો, કોણે કરી એ પછી. ક્રમશઃ 5 પ્રશ્નોનો જવાબ. તો સુનીએ. વ્યાસમુનિ, કલિયુગનો પ્રભાવ થઈ ચૂક્યો છે, પડછાયો પડી ચૂક્યો. કેશવ પ્રયાગથી થોડે દૂર, જે યાત્રાએ ગયા એને ખબર છે, કેશવ પ્રયાગથી થોડે દૂર સરસ્વતી નદીનો પ્રવાહ આવે છે. આ સરસ્વતી નદીને કિનારે વ્યાસ મુનિનો આશ્રમ છે. વ્યાસ મુનિ અમર છે. એવું 7 અમર વ્યક્તિમાં વ્યાસજીની ગણતરી થાય છે. ભગવાનનો 17મો અવતાર છે. 24ના ક્રમમાં વ્યાસ મુનિ એ 17મો અવતાર. ભગવાન કૃષ્ણએ ધરતી ઉપરથી વિદાય લીધી, અવતાર લીલા પૂર્ણ કરી. વ્યાસ મુનિ પોતાના આશ્રમમાં સમાધિ લગાવીને બેઠા છે. આંખ બંધ કરી દીધી. કળિયુગનો ભય લાગે છે. કળિયુગ આંખ દ્વારા અંદર પ્રવેશે પછી પ્રગટે. હવે સમાધિ લગાવીને વ્યાસમુનિએ સમાધિમાં શું જોયું? કળિયુગના લોકો આજથી 5,500 વર્ષ પહેલાની આ કથા છે. અત્યારનું આપણું જીવન એને 5,500. એ ઋષિ હતા વ્યાસ, આર્ષદ્રષ્ટા હતા, અને એણે સમાધિમાં જોયું, ઓહો, હજી તો પડછાયો પડ્યો. અને લોકો ભ્રમણામાં પડી ગયા છે. મેરે ભાઈ બહેન, વ્યાસપીઠથી બહુ સાવધાનીથી બોલું છું. મને પહેલું લાગુ પડે આવી ચોખવટ કરીને બોલું છું. કલિયુગનો જીવ
મૂંઝાયેલો છે. બરાબર શબ્દ સાંભળજો, આપણે બધા મૂંઝાયેલા છીએ. અનેક લોકો અનેક ભ્રમણાઓમાં મને ને તમને નાખે છે, અનેક ભ્રમણાઓમાં. હા, માણસને મૂંઝવી દીધો. નેગેટિવ વાતો કરી કરીને આમ ન કરાય, 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 આપણને મૂંઝવી દીધા છે. કારણ કે કલિયુગમાં દંભ છે ને એ વધારે પૂજાય છે. દંભે હાવ આપણને મૂંઝવી દીધા. એવો દંભ તમે જુઓ તો ખરા. માણસને આકર્ષવા હોય ને એટલે માણસ દંભ બહુ કરે, આવા લોકો. અને દંભમાં ને દંભમાં મને ને તમને એવા મૂંઝવી દીધા કે આમાં સાચું હું ને ખોટું હું આપણે નિર્ણય નથી કરી શકતા. એટલે જે કોઈક તરણું મળે તો એને પકડી લઈએ, એનો ઓથ લઈ લઈએ. બાપ, આ જ્ઞાન યજ્ઞ છે, સાવધાન થઈને કથા સાંભળજો. વ્યાસ મુનિએ સમાધિમાં જોયું તો કલિયુગનો જીવ મૂંઝાયેલો દેખ્યો. શું કામે? ભગવાન કૃષ્ણ જ્યારે ધરતી ઉપર અવતાર ધારણ કરીને પધાર્યા, કૃષ્ણ અવતાર પ્રભુએ લીધો, ત્યારે ભગવાન હારે બે વસ્તુ લઈને આવ્યા હતા. બરાબર કથા સાંભળજો. આપણે તે કોઈ મહેમાન આવે તો એની બેગમાં અનેક વસ્તુ હોય ને, કપડાં હોય, આ હોય, તે હોય, એનું બધું લઈને આવે. પણ નિયમ શું છે? પછી મહેમાન જાય, જ્યારે વિદાય લે ત્યારે જે બેગમાં લઈ આવ્યા હોય એ મૂકીને જાય? નહીં મેરે ભાઈ બહેન, એ લઈને જાય છે. તો ભગવાન જ્યારે કૃષ્ણ અવતાર લઈને દ્વાપર યુગમાં પધાર્યા ત્યારે હારે બે વસ્તુ લઈને આવ્યા હતા. થેલામાં બે વસ્તુ હતી. ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે બે લઈને ગયા. બરાબર શબ્દ સાંભળજો. આપણે કળિયુગના જીવ, મારો નંબર પહેલો, મને પહેલું લાગવું પડે, હું મારો એકડો ઘૂંટું છું. હું વારે આ સ્પષ્ટતા હું કામ કરું? તમે ભૂલે ચૂકે એવું ન માની લેતા કે દિલીપભાઈ આવ્યા એટલે આપણો બેડો પાર. નહીં મેરે ભાઈ બહેન, મારો ઉદ્ધાર મારે પોતાને જ કરવાનો છે, તમારો ઉદ્ધાર તમારે કરવાનો છે. એટલે છેવટે સદગુરુ પણ આ જ માર્ગદર્શન કરે કે હવે તું તારો માર્ગ તું સાધી લે. મેં તને માર્ગદર્શન કર્યું, આ રસ્તે જઈશ એટલે બોધનું પાટિયું આવશે. હાલવું તો આપણે જ પડે. દિલીપભાઈ તમારો ઉદ્ધાર ન કરી શકે. શ્રીમદ ભાગવતનો આશ્રય લઈને આપણે ભાગવતમાંથી રસ્તો બતાવી શકીએ એકબીજાને, પણ હાલવું તો આપણે જ પડે. દિલીપભાઈ હાલે ને તમે ભોજને પાટીએ પૂગી જાઓ એવી વ્યવસ્થા છે જ નહીં. તમે હાલો ને હું પૂગી જાઉં એવી વ્યવસ્થા જ નથી. આપણે જ ચાલવું પડે. જીવનું કલ્યાણ જીવે જ કરવાનું છે. અને એટલા માટે તો આ તુંગભદ્રા નદી મને તમને આપી દીધી. આત્મદેવને તુંગભદ્રા નદી આપી દીધી. તુંગભદ્રા નદી એટલે મારું ને તમારું શરીર. તુંગભદ્રાનો અર્થ શું થાય? સંસ્કૃતનો શબ્દ છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી, અને તુંગ એટલે સૌથી શ્રેષ્ઠ. જીવનું સૌથી શ્રેષ્ઠ કરનારી નદી એટલે તુંગભદ્રા નદી. જીવનું કલ્યાણ કોણ કરશે? આ શરીર દ્વારા આપણે ભગવાનને મેળવવાના, આપણું કલ્યાણ કરે. આ જ તુંગભદ્રા નદી, બીજી કઈ નદી હોય? સમાધિની ભાષા છે ભાગવત છે. તો બાપ, ભગવાન વેદવ્યાસ પોતાના આશ્રમમાં બેઠા છે, સમાધિમાં, અને એમને કલિયુગના લક્ષણો દેખાણા. ઓહો, પડછાયો પડી ચૂક્યો. ભગવાન સ્વધામ જતા રહ્યા, બે વસ્તુ હારે લઈને ગયા. બે વસ્તુ કઈ લઈને પ્રભુ આવ્યા હતા? કાન ખોલીને સાંભળીએ. એક ધર્મ અને બીજું જ્ઞાન. આ બે વસ્તુ લઈને પ્રભુ પધારેલા, ધર્મ અને જ્ઞાન. કારણ કે સમાજને સમજણ આપવી. જ્ઞાન એટલે સમજણ, બીજું કંઈ એમાં અઘરું નથી, કઠિન નથી. અને ધર્મ એટલે શું? ફરજ. બરાબર શબ્દ સાંભળજો. આપણે ધર્મને સંપ્રદાયને ધર્મ માની લીધો. સંપ્રદાયો મહાન છે, હું દરેક સંપ્રદાયને વ્યાસપીઠથી નમન કરું. સંપ્રદાય એ ધર્મ નથી. આપણે સંપ્રદાયના વાડામાં બંધાય અને સાચો ધર્મ શું છે એ હું તમે ભૂલી ગયા. દિલીપભાઈ આ ધર્મમાં છે એટલે આમ ચાંદલો કરવાનો, આ ધર્મમાં છે એટલે બધાના ચાંદલાય નોખા નોખા. ઓલા વાડાના ઘેટા હોય ને એને અલગ અલગ રંગ ન કરે. કોઈને લીલો ને એ પેલો માલિક હોય ને, કોઈને લાલ ને, એટલે હું ઘેટું વર્તાઈ જાય. અને એ ઘેટું બીજાના વાડામાં જાય તો ખેંચીને પાછું પોતાના વાડામાં પૂરી થઈ. આપણે ઘેટા નથી.
સંપ્રદાયો મહાન છે. સંપ્રદાય શું છે? માર્ગ છે. સંપ્રદાય એ માર્ગ છે, એ ધર્મ નથી. ધર્મ અલગ વસ્તુ છે, અધ્યાત્મ અલગ વસ્તુ છે. આપણે ત્રણે ત્રણનું ભેળસેળ કરી નાખ્યું અને સંપ્રદાયને ધર્મ માનીને એ વાડામાં પુરાઈ ગયા. સંપ્રદાયો મહાન છે કારણ કે દરેક સંપ્રદાયોની શરૂઆત મહાન આચાર્યોએ કરી છે. મહાન આચાર્યોએ, પાછળના અનુયાયીઓએ પોતાનું હિત સાધવા માટે, સ્વાર્થ માટે એનો દુરુપયોગ કર્યો. એ વાત અલગ છે, આપણે એમાં સાવધાની રાખવાની છે. સંપ્રદાયને માન આપવાનું, આચાર્યોને માન આપવાનું, પણ પછી પોતાના સ્વાર્થ માટે એ સંપ્રદાયનો જે ઉપયોગ કરવા લાગ્યા એનાથી 100 ફૂટ છેટા રહ્યું. સંપ્રદાયને પકડી લો. સંપ્રદાય એ રસ્તો છે. અંબાજી એક જ છે ગિરનાર ઉપર. ગિરનાર ઉપર કાંઈ 10-12 અંબાજીના મંદિર નથી, એક જ માં બિરાજે છે. હવે કોઈને એવો ભાવ થાય કે મારે અંબાજીના દર્શન કરવા છે, તો યુવાન હોય ને એ શું નક્કી કરે? આપણે કેળીએ આપણે જે બનાવી છે ને પેલા પગથિયા, એના ઉપર ચડીને આપણે તો ડુંગરા ખૂંદતા ખૂંદતા જવું. યુવાનને આવું વિચાર, એટલે એ ડુંગર ખૂંદતા ખૂંદતા જાય. પછી થોડાક અશક્ત હોય ને તો એ કે ભાઈ આપણે ડુંગરા નહીં ખૂંદી શકીએ, આપણે તો જે પગથિયા બનાવ્યા ને એના ઉપર ચડીને જવું છે. ત્રીજી વ્યક્તિ એવી હોય, જરા ઉંમર વધારે હોય તો એવું વિચાર કરે હું હાલી નહીં શકું, પગથિયા નહીં ચડી શકું, તો આપણે ડોલીમાં બેહીને જવું છે. હવે જુઓ, ત્રણેય વ્યક્તિના વિચારો. અને હાવ નાનું બાળક હોય ને એ તો એમ કહે કે હું તો ડુંગરાય નથી ખૂંદી શકું, પગથિયાય નહીં ચડી શકું, અને ડોલીમાંય હું મારું કામ નથી, એટલે એ માવતરના ખંભા ઉપર કાં કેળમાં ચડીને જાય. હવે જુઓ, બધાયના રસ્તા અલગ અલગ છે, પણ પહોંચવાનું ક્યાં છે? એક જ અંબાજી ઉપર. બીજા અંબાજી છે જ નહીં. ઈશ્વર એક જ છે. ઈશ્વર એક જ છે. પણ આપણા આચાર્યોને એમ લાગ્યું કે માનવ જાતિ, આપણે બધા, મારો નંબર પહેલો, માણસની જાતિને એકને એક વસ્તુ નહીં ગમે. નકર વિચાર કરો મારા ભાઈ બહેનો, એક જ દાખલો આપું. ભગવાનને પણ વિચાર કરો, આચાર્યોએ નહીં, ભગવાને ખુદે કે મેં આ જીવને ધરતી ઉપર મોકલો એટલે એને રોજ ખાવા તો જોહે જ, બરાબર? શાકે જોહે. પછી ભગવાને એક જ શાક ઉગાડ્યું હોત તો કે રીંગણા જ ખાલી. આ જાત જાતના શાક બનાવવાની જરૂર નહોતી. અમારા બહેનોને કાંઈ શું નહીં, રોજ રીંગણા જ વઘારવાના, બીજું શાક જ નથી. તોય માણસ એના ગોળે આવી જાય. 2 દી રીંગણાનું શાક ખવડાવતા તો ત્રીજે દી કે આજ ભરેલા ભીંડા કરો ને. આ માણસનો સ્વભાવ છે. આજ ડુંગળીનું કરો ને, આજ આ ફલાણાનું કરો ને. ભગવાનને ખબર છે માણસની જાત એક વસ્તુમાં એને સંતોષ નહીં, એટલે ભગવાને વિવિધતા ઊભી કરી. હવે અનાજ જોઈએ આમાં મુઠ્ઠીભર ટાણે ટાણે, તો ભગવાને કેવલ બાજરો જ ઉગાડ્યો હોત તો આ જાત જાતના ઘઉં આ બધું બનાવવાની શું જરૂર છે? અનાજ અમારે બહેનોને એક જ દહીંનું દળાવવાનું, લ્યો ખાલી બાજરો જ, બીજું અનાજ જ નથી. કેટલી નિરાશ થઈ જાત નહીં બહેનો? પણ એ ફરમાઈશો આવે જ રાખે. આજ છે ને બાજરાના રોટલા ને કારેલાનું શાક કરો. ઘઉં ખાઈ ખાઈને થાકી ગયા. દેખો મેરે ભાઈ, ભગવાનને ખબર છે. અને ભગવાનના અંશો જે ધરતી ઉપર આચાર્ય બનીને આવ્યા, એમને ખબર હતી આ એકને એક ભગવાનમાં સંભવ છે. આ કળિયુગનો જીવ નહીં, એમાં પરોવાહે નહીં, કારણ કે બધાની ચોઈસ જુદી. અમારે ભાઈઓ તો બેનો માફ કરજો, આમાં જેનું આવે એ મારે કેવું પડે. જુઓ, અમારા ભાઈઓના કપડાની ચોઈસ જરાક આમ જુઓ, એક જ રંગ જોઈ લ્યો ના, એક જ રંગ. ઠીક છે, હવે થોડું થોડું આવ્યું સમયના પ્રમાણે, પણ લગભગ મોટે ભાગે 99% એક જ રંગ છે. હવે જરાક આમ નજર કરો, છે એક રંગ નથી. દેખો, ચોઈસ વિવિધ જાતની. અને એમાંય અમારા બહેનો તો પાછા જે રંગની ફેશન આલી ને એ જ રંગ બધાને જોયું. હવે મને આ રંગની હાડી લે, પણ ઓલો કે આટલી કબાટ ભર્યો, આવે દરવાજા નથી દેવાતા, આટલી બધી હાડીઓ નહીં, હમણાં આની ફેશન આલે. અરે પણ કઈ ફેશન હાટ, કઈ કબાટ થોડા ભરાય. જીવ છે ને ઈશ્વરનો લાડકો છે. હું શબ્દ વાપરું, આપણે બધા ભગવાનના લાડકા છીએ. એટલે આપણા માટે ભગવાને વિવિધતા ઊભી કરી દીધી. અનેક જાતના શાક, અનેક જાતના ફળ, અનેક જાતના અનાજ. જુઓ તો ખરા મારા, અનેક જાતના રંગ. દેખો,
ભગવાને કેટલા રંગ બનાવી દીધા દેખો. એક જ હોત તો હું થાત આપણું, મરી જાય કે નહીં બેનો? એક જ રંગ હોત તો હું થાત આપણું? વિચાર તો કરો. જાત જાતના રંગ આપી દીધા. અમારે અહીંયા જુઓ, એક જ રંગ અને એક જ ડિઝાઇનો. આમાં ફેશન બદલે જ નહીં, ફેશન જ ન બદલે ને. આપણે તો હાલતા ફેશન ફરી જાય તો ઓલું આઉટ ઓફ ડેટ થઈ જાય કે એ હવે નહીં, પણ હાજું નહીં રમવું છે આમાં યાર. અને અમે તો થીગડા દેતા, હું થીગડા દેતો. હું નાનો હતો ને, નિશાળમાં ભણતો ને, અમારે સરકાર છે ને ડ્રેસ મોકલતી, બીલું રંગની ખાખીની ચડી અને સફેદ રંગનો ખાખીનો બુસ્કોટ, આવું સરકાર મોકલતી, ખાદીના. હવે સરકારને કેમ ખબર હશે કે બધાય છોકરાની સાઈઝ એક જ હોય, એક જ સાઈઝના છોકરા હોય, કોઈક દુબળા હોય, કોઈક અને લંબાઈ પહોળાઈ અલગ અલગ, પણ એક જ સાઈઝના લુગડા. હો, માસ્તર આમ ઘા કરે, જેના ખોરામ જે આવ્યું, જે માપનું એના નસીબમાં આવ્યું એ પહેરવાનું, બરાબર. ઘણાને સડી મોટી થાય તો હિન્દ્રા બાંધતામાં ઓલી હિન્દ્રી, પટ્ટા બટ્ટા ક્યાં હતા યાર? ઘણાને ટૂંકા થાય ને ઘણાને એક જ, બધું એક જ એવા ડ્રેસ હતા. ઠીક મેરે ભાઈ બહેન, ભગવાનને એમ થયું કે મારા સંતાનો, મારો માણસ બહુ મને લાયકો છે. અમુકને બાજરો ભાવશે, અમુકને ઘઉં ભાવશે, અમુકને મકાઈ ભાવશે. એના જુઓ તો ખરા કેવી વિવિધતા. કઠોળમાં પણ વિવિધતા, ખાલી મગ નહીં, ચૈણા, ફલાણું, ઢીકડું. જુઓ તો ખરા આપણે પ્રભુને કેવા લાયકા છીએ, કેટલું કેટલું આપણા માટે બનાવ્યું. એના ઉપકાર આપણા ઉપર કેટલા છે. કોક દિવસ નિરાતે બેહીને યાદ તો કરો કે મારા ભગવાનના મારા ઉપર કેટલા ઉપકાર. એનાથી આગળ વધીને કહું, આ મારી કથા છે. મારે તો ચા જ હાલે, મારે કોફી નહીં હાલે. ભગવાન કે આ લાડકો કેવો છે, ચા પી લ્યો ને બધા. નહીં હું ચા નથી પીતો, મારે કોફી છે. ઘણા તો કે અમે કોફી નથી પીતા, અમે તો દૂધ પીશું. ઘણા તો વળી કે હળદર વાળું પીવું. ભગવાને કીધું જાઓ, બધું બનાવ્યું, છાશ બનાવી, દૂધ બનાવ્યું. કલ્પના તો કરો મેરે ભાઈ બહેન, આપણે કેવા લાયકા છે. તો સંપ્રદાયો, આચાર્યોએ શું કામ ઊભા કર્યા? એનો હેતુ શું હતો ને આપણે હેતુ ફેર કરી નાખ્યો. હેતુ ફેર એમાં રોડ ટચ હોય તા તો તરત હેતુ ફેરો. એનો તો ભાવ વધારે હોય ને. રોડ ટચ દેખો, તે અંદર હું બેઠો બોલો, અંદરનું જમીન એ જ છે, રોડ ટચ એ છે, પણ રોડ ટચના ભાવ વધારે હે ના. તો મારો કહેવાનો આશય, વિવિધતા, વિવિધ આચાર્યો આવ્યા. કોઈએ આ માર્ગ બતાવ્યો, કોઈએ આ માર્ગ બતાવ્યો, કોઈએ આ માર્ગ. જેની ચર્ચા હું સંક્ષેપમાં કરું, થોડું કઠિન છે પણ હું સરળ બનાવું. કોઈ આચાર્યએ એમ કહ્યું, દ્વૈતવાદ આપ્યો. દ્વૈતવાદ શબ્દ સાંભળજો, આચાર્યોને બરાબર સમજજો. ગોટાળા કર્યા. આજકાલ જે બધા આચાર્યોના આશ્રમો છે ને, મારા ભાઈ બહેનો, વ્યાસપીઠથી મારે દુખારે કહેવું પડે, જરા આનું મહત્વ વધી ગયું. પૈસાદાર જાય તો એને એ રીતના, ગરીબ જાય તો એને આવું ન થવું જોઈએ. આ આચાર્યો ખરાબ નથી, મારા જેવા અનુયાયીઓએ આ બધું બગાડી મૂક્યું. ઈશ્વરના દરબારમાં કોઈ ભેદ જ ન હોય. અમુક રૂપિયા દઈ દો તો ગરીબો બિચારા લાઈનમાં ઊભા હોય કલાકો સુધી, આપણને બીજે બારણેથી લઈ જાય ને આપણને તરત. એ ભગવાનના દરબારમાં આ વ્યાજબી છે? તમે 2 મિનિટ વિચાર કરો. કોઈ બિચારો લાઈનમાં કલાકોથી ઊભો છે ને આપણે પૈસાના જોરે સીધા જઈને દર્શન કરી લઈએ. એસી ગલતી મત કરો, એવી ભૂલ નહીં કરો. તો મારો કહેવાનો પછી એ રીતના સગવડતા તમને એ રીતના મળે. તમે જાઓ તો બગાડો નથી આવ્યો મેરે ભાઈ બહેન. કલયુગનો પ્રભાવ નથી, આપણે નજરે દેખાય. 11 રૂપિયા દો તો એ રીતના પ્રસાદી, 51 દો તો એ રીતના પ્રસાદી, 101 દો તો. વ્યવસ્થા માટે ઠીક છે, આપણે એમ ત્યાં કંઈ જે કાંઈ આપણે અર્પણ કરીએ હૃદયના ભાવથી, એ પ્રેમથી એણે સ્વીકારવું જોઈએ. આટલા પૈસા તો આમ, આટલા પૈસા તો એવું ન હોવું જોઈએ. આચાર્યો આવું કહીને જ નથી ગયા. આચાર્યોનો હેતુ સરળ હતો કે જીવ છે ને એને એકને એક મોનથાળ નહીં ભાવે, એટલે અડદિયા ને આન તેને. એટલે આપણા આચાર્યોએ અલગ અલગ સિદ્ધાંતો મને તમને આપ્યા કે તમને જે સિદ્ધાંત ગમે ને એ પકડી લો. એક આચાર્યએ દ્વૈતવાદ કહ્યો. દ્વૈત, ઈશ્વર અને જીવ, ઈશ્વર અને માયા, ઈશ્વર અને સૃષ્ટિ અલગ છે એવો મત આપ્યો. એક આચાર્યએ એવો મત આપ્યો કે એ અલગ નથી, એ એક જ છે, અદ્વૈતવાદ. કોઈએ શુદ્ધ દ્વૈત, કોઈએ દ્વૈત, કોઈએ દ્વૈતાદ્વૈત, કોઈએ શુદ્ધાદ્વૈત, એવા અનેક વાદો અનેક આચાર્યોએ આપ્યા. આપણે એમાં નથી જવું. થોડુંક આપણા માટે, મારા માટે, આપણા માટે થોડું અઘરું પડે, પણ એક સમજાવી દઉં તમને. દ્વૈત અને અદ્વૈત એટલે શું? એક આચાર્યએ કહ્યું કે ઈશ્વર અને જીવ અલગ છે. મેરે ભાઈ બહેન સાચા છે.
એ એની રીતે સાચા. એટલે મને તમને ઉપદેશ આપ્યો, અલગ રહ્યો, એક થતા નહીં. ઈશ્વરથી તમે અલગ રહેજો, એક ન થતા. હવે આપણને પ્રશ્ન થાય, આવું આચાર્ય કે આ તો કેટલા અંશે વ્યાજબી થાય, આપણે તો એક થવાનું છે. પણ એ આચાર્યનો કહેવાનો હેતુ એ છે, ગુજરાતીમાં સમજાવવું થોડું કઠિન પડે છે. સરળ બનાવી દો, ઊંચી આંગળી નહીં કોઈ કરતા, પણ આમ મનમાં સમજી લેજો. કારણ કે બહુ ઊંચી આંગળીઓ કરવા જેવી નથી, મારાથી નથી થતી. પેંડો કેટલાય જોયો છે, પેંડો ખાવાનો. મનમાં ઊંચી આંગળીઓ ન કરતા, બધાએ જોયો નહીં, ખાધો છે. પેંડો ખાતો ને બધાએ, દ્વૈતવાદ હાવ સીધી આપણી ભાષામાં. પેંડો બધાએ ખાધો છે, કેવો મીઠો લાગે. અરે શાસ્ત્રીજી કઈ પૂછવાની વાત છે, ડબ્બો ભરીને બેહાય ને રોજ, એક દેવાય પ્રસાદીમાં. અત્યારે એક આવી જાય તો, આપણા હાથમાં એક પેંડો આવી જાય તો, મને તો આવી ગયું, તમને આવ્યું કે નહીં મને ખબર નથી. પાણી મોઢામાં, બીજું કંઈ નહીં. જો એક પેંડો હાથમાં આવી જાય તો ખાવાની કેવી મજા આવે, એ શબ્દ ઉપર ભાર દેજો. પેંડો ખાવાની કેવી મજા આવે, ત્યાં દ્વૈતવાદ શરૂ થાય. બરાબર સાંભળજો. પેંડો, હવે હું બીજો પ્રશ્ન કરું. પેંડો ખાવાની મજા આવે, શું કામે મજા આવે છે? કારણ કે પેંડો અને આપણે જુદા છીએ. એના મજા, ખાવાની મજા આવે ને, અલગ છીએ તો. હવે કોઈ આપણને એમ કહે કે તમે પેંડો બની જાઓ, અને આપણે ખુદ પેંડો બની જાય, તો તમે મને જવાબ આપો, પેંડો થાવામાં મજા છે કે પેંડો ખાવામાં મજા છે? જવાબ હાવ સીધો દ્વૈતવાદ છે, આમાં કાંઈ અઘરું નથી. આ તો વિદ્વાનોએ અઘરું કરી દીધું, કારણ કે હેલું કરે તો પાછા એને બોલાવે નહીં. આ હકીકત છે. માણા બધુંય સમજી જાય તો શું થાય? તો વિદ્વાનોને એમ થાય અમારો ગરાહ લૂંટાઈ જાય. એટલે અઘરું એવું કરે, હાવ માણસને મૂંઝવી દીધો. પેંડો ખાવામાં જે મજા છે ને, એ પેંડો થાવામાં મજા નથી. તો મુક્તિ એટલે શું? અદ્વૈત એટલે શું? પેંડો જીવ ઈશ્વરમાં ભળી જાય એટલે ખુદ પેંડો થઈ જાય, આનું નામ અદ્વૈત. એક બની ગયા જીવ અને શિવ, આત્મા ને પરમાત્મા એક બની ગયા, એનું નામ અદ્વૈત. અદ્વૈતમાં મજા છે. પેંડો ને આપણે અલગ અલગ છીએ, દ્વૈતમાં મજા છે કે બે એક થઈ જાય એમાં મજા છે? તમે મને જવાબ આપો હાચો. તો એ આચાર્ય હાચા કે નહીં? હાચા કે નહીં? દ્વૈતની અંદર એક મિલનનો તલસાટ છે. પેંડો વેપારીના પેલામાં પડ્યો હોય, અને પછી એનો ગ્રાહક, એને જે તલસાટ હોય, મને પેંડો લઈ આવું, પેંડો આમ અલગ અલગ હોય ને, તો એનો તલસાટ હોય, હાલો ને બજારમાં જઈને 1 કિલો પેંડા લઈ આવી, 100 ગ્રામ, જેવી જેની શક્તિ અથવા જેનો જેવો પેલું આગ્રહ. એ જે મિલનની આતુરતા છે, જીવ અને શિવ, આત્મા ને પરમાત્મા અલગ છે ને, એટલે એને મિલનની તલસાટ છે અદ્વૈત. એ તલસાટનો જે આનંદ છે ને, એ આનંદ મિલન થઈ જાય ને પછી ખતમ થઈ જાય. હું દાખલો આપું, કોઈ બેન હોય, એનો પતિ પરદેશ ખેડવા ગયો હોય, 12 વર્ષ એને પરદેશ ખેડ્યા હોય ને, પરદેશમાં હોય, અને એ બેનને એવા સમાચાર મળે કે ફાગણ સુદ પાંચમને, ખાલી દાખલો આપો, એ પકડીનું લેતા, પાંચમને દી તમારા પતિ આવે છે વિદેશથી. હવે જોજો, એ જે બેનને પ્રતીક્ષા હોય, કંઈ પાંચમ આવે, કંઈ મારા પતિને મળું, એ પ્રતીક્ષા છે ને, એ બીજી ભાતની હોય. પછી તો દિવસો ગણે, પછી કલાકો ગણે, પછી રાહ જોવે પોરબંદરના આકાશમાં, વિમાન આવ્યું કે નહીં. પ્રતીક્ષા આ દ્વૈતનો આનંદ છે મારે ભાઈ. જરા અલગ છે તો આપણને એની પ્રતીક્ષા છે, એનો રાહ છે. એ મજા મિલનમાં પછી નથી. પછી આવે ને ઘેર આવે ને એકાદ બી થાય એટલે પાછું હતું એવું એનું ચાલુ થઈ જાય. બરાબર? અદ્વૈત થઈ ગયું દ્વૈતમાંથી. તો હવે તમે મને જવાબ આપો, દ્વૈત ખરાબ છે કે સારું? સારું છે. અદ્વૈતનો પણ એક આનંદ છે.
દ્વૈતે આનંદ દિશે, એમાંય આનંદ છે, ઓમાંય આનંદ છે. દ્વૈતમાં મિલન મધુરું છે, એની પ્રતીક્ષા છે, અને અદ્વૈત બની જવામાં એનો એક આનંદ છે, જીવ ઈશ્વર બની જાય. એટલે કોઈ આચાર્ય ખોટા નથી. આપણે શું કર્યું? આચાર્યોએ આપેલા સિદ્ધાંતો જતા રહ્યા. કારણ કે એના જે પછી ક્રમશઃ જે અનુયાયીઓ છે એ કોઈ આપણને આચાર્યની મૂળ વાત સમજાવતા જ નથી કે અદ્વૈત એટલે શું, દ્વૈત એટલે શું, શુદ્ધાદ્વૈત એટલે શું. અનેક આચાર્યોએ, શંકરાચાર્ય, મધ્વાચાર્ય, વલ્ભાચાર્ય, અનેક આચાર્યો થયા અને બધાએ અલગ અલગ સિદ્ધાંતો આપ્યા. બધા સિદ્ધાંતો મહાન છે, બધા આચાર્યો મહાન છે. હું વ્યાસપીઠથી બધા આચાર્યોને પ્રણામ કરું. ભલે હું અનુયાયી શંકરાચાર્યનો છું, શિવનો ઉપાસક છું, પણ હું કૃષ્ણની કથા કહું છું. દેખો, શ્રીમદ ભાગવતમાં પણ સુખદેવજી પરમ વૈષ્ણવ છે. શબ્દ સાંભળજો, સુખદેવજી જેવા કોઈ વૈષ્ણવ નથી. શું કામે? એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો છે. વૈષ્ણવનો ભાવ બધું મારા ઠાકોરજીને અર્પણ. શરણાગતિ ઈશ્વરની આ વૈષ્ણવી ભાવ છે. હું ઈશ્વરને શરણે, એને આધીન. સુખદેવજી મહારાજે સર્વસ્વનો ત્યાગ કરી દીધો, લંગોટી પણ પહેરી નથી. સુખદેવજી મહારાજ દિગંબર છે, શિવજીનો અંશ છે. શું કહેવું એના માટે? સર્વસ્વ છોડી દીધું. શબ્દ સાંભળજો, 16 આની વૈરાગી આ માણસ છે. 16 આની વૈરાગી કોને કહેવાય? જગતના એકાય પદાર્થમાં જેને રાગ ન હોય, અને 16 આની વૈરાગ્ય કહેવાય. કેવલ શિવજી, એનો અંશ સુખદેવજી. સર્વસ્વનો ત્યાગ કર્યો, પણ મોકો મળ્યો. સાંભળજો, આવો વૈરાગી માણસ જેને એકેય પદાર્થમાં રાગ નથી. રાગ થાય ને તો એના માટે ગાઢ ગણાય. કોઈ વૈરાગીને તમે એમ કહો કે હલા તને આમાં રાગ છે, મમતા છે, તો એના માટે એ ગાઢ ગણાય. શબ્દ સાંભળજો, સુખદેવજી મહારાજે સર્વસ્વનો ત્યાગ કર્યો, પણ તક મળી, ગંગાના કિનારે તક મળી, પરીક્ષિત જેવો શ્રોતા મળી ગયો, અને સુખદેવજી મહારાજ કૃષ્ણ કથામાં લીન બની ગયા. દેખો, એમાં જોડાઈ ગયા, લીન. રાગી વૈરાગી માણસ તો આ પણ મારો કહેવાનો આશય કૃષ્ણ કથા નથી. એનો અર્થ એવો થાય, શિવજી પોતે સાક્ષાત સ્વરૂપ છે. મારા ઈષ્ટદેવ છે. એનો પ્રચાર કરનાર શંકરાચાર્ય છે, સિદ્ધાંત આપનાર શંકરાચાર્ય છે. હું એનો અનુયાયી છું. પણ મને જો પણ સિયાણી પરિવારે તક આપી તો હું કૃષ્ણ કથા કરવા બેહી ગયો. હું શિવજીને માનું એનો અર્થ એવો થાય કે મારે કૃષ્ણની નિંદા કરવાની, મારે કૃષ્ણ શબ્દ નહીં બોલવાનો. ઈશ્વર એક જ છે, સોનું એક જ છે, એના ઘાટ જુદા છે. કારણ કે ભગવાનને લાગ્યું કે આ મારા લાડકાવને એક જ ઘાટ નહીં ગમે. ગમે એ ઘાટના તમે ઘરેણા ઘડાવો, મૂળ એ શું છે? હોનું. બરાબર? કોઈને ચેન ગમે, કોઈને નવલખો ગમે, ફલાણું ગમે, ઢીકડું ગમે, કોઈને બંગડી ગમે, કોઈને પાટલા ગમે, કોઈને વીટી ગમે, કોઈને આ ગમે, કોઈને તે ગમે. જેને જે ગમે એ ઘાટ બનાવીને પહેરે, પણ હોનું અંતે એક જ છે મારા વાલા. માટે સંપ્રદાયોને ઝઘડો ન કરવો જોઈએ. આને માનો એવું નહીં, ઈષ્ટદેવ એક હોવા જોઈએ. ખુલાસો મારો, હું વ્યાસપીઠથી બોલું છું. બહુ સમજીને એક શબ્દ મારો પકડજો, એટલે આપણી ભ્રમણાઓ છે ને એ નીકળી જાય. આપણે 8 દિવસમાં આ જ કરવાનું છે. મારી ને તમારી, મારામાંય ઘણી ભ્રમણાઓ છે, તમારું તમે જાણો. આ ભ્રમણાઓને કાઢવી છે. મારો કહેવાનો આશય, આપણા ઈષ્ટદેવ એક જ હોવા જોઈએ. અમારી માતાઓને પ્રશ્ન કરું, અને આપણને બધાને ખબર છે, જગતની અંદર સમાજમાં કેટલા બધા પુરુષો હોય, કેટલા બધા પુરુષો, પણ એમાંથી અમારા બેન એક ધણીને ધારે. શબ્દ સાંભળજો, ધારી લઈ કે આ હવે આજથી મારો ધણી ધારી લીધો. દેખો, આના માટે એ શબ્દ વપરાય. હવે એક પુરુષને જેને ધણી ધાર્યો છે અમારી માતાએ, બેને, દીકરીએ, સેવા કોની કરશે? જેને ધણી ધાર્યો ને એની જ. આપણા સેવ્ય ભગવાન એક જ હોવા જોઈએ, વારે વારે બદલતા નહીં, અનેકમાંય પડતા નહીં. હું વ્યાસપીઠ બહુ સમજીને બોલું છું. એકને ધણી ધારી લ્યો, એક જ રસ્તે હાલો તો મુકામે પહોંચશો. પછી ઘડીએ રસ્તા બદલે રાખો. 2 કિલોમીટર આમ જાય ને 2 આમ જાય ને 2 આમ જાય તો ભોદનું પાટિયું ન આવે. 7 કિલોમીટર ન્યા જ હાલવું પડે તો ભોદનું પાટિયું આવે. છે અઘરું કાંઈ એમાં? કોઈ તમને 2 દીમાં અઘરું લાગ્યું હોય, 3જા દીમાં 8 દીમાં ન લાગવા દઉં.
એટલે તમે મને આ લાડવા 8-8 ખવડાવો ને મારે અઘરું કરાય. હાવ હેલું આમ હીરા જેવું ગળે સીધું ઉતરવું જોઈએ. મારે કંઈક બીજી વાર તમે મને અહીં બોલાવો એવી અપેક્ષા નથી. પહેલી કથામાં જ બધું મળી જવું જોઈએ, જેટલું મળે એટલું. એટલે તો જુઓ ને, હું ગૌડાવતો નથી વારે વારે. ભગવાનના નામનું ચિંતન કરીએ 8 દિવસ. સુંદર મજાનો મોકો. ફરી પાછા સિયાણી પરિવારને વ્યાસપીઠથી પ્રણામ કરું. મને મોકો દઈ દીધો ને તમને મોકો દઈ દીધો. આઈએ તો મારો કહેવાનો આશય, ધણી એકને જ ધારવા. અમારા બહેનો જેને ધણી ધારે એની જ સેવા કરે. સેવ્ય ઠાકોરજી આપણા એક જ હોવા જોઈએ. પણ હું પણ શબ્દ વાપરું, એ સાવધાન થઈને સાંભળી દો, એટલે આ વેરઝેર બધા મટી જશે. અમારા બેને જેને ધણી ધાર્યો એની સેવા કરે. પણ માનો કે જેને બધાને તો કાંઈ ધણી એક જ હોય, બાકી કોઈ બીજો પુરુષ એ બેન એકલા ઘરે હોય, પુરુષ વર્ગ બહાર ગયા હોય, એના પતિ બહાર ગયા હોય, એના અજાણ્યો પુરુષ કોઈ ઘરે આવે, અન્ય પુરુષ, તો અમારી બેન શું કરશે? એને માન આપે. શબ્દ સાંભળજો, એને માન આપશે. ચા પાણી ટાણું હોય તો જમવાનું, આ તે, એને પ્રણામ કરશે. સેવા એકની કરશે, પણ માન બધાને આપે છે. દેખો, કોઈનું અપમાન નહીં કરે. નહીં પછી આવજો, તમારા ભાઈ નથી કરે એવું એ નહીં કરે. હા ઠીક છે, કોઈ હાવ અજાણ્યો હોય ને એમાં ન, એક વાત અલગ છે. કોઈ છેતરવાય હોય એના માટે વાત અલગ. પણ કોઈ પુરુષને અમારી બહેનો અપમાનિત નહીં કરે. આ શબ્દ બરાબર સાંભળજો મેરે ભાઈ બહેન. જે સંપ્રદાયને, મને ને તમને દ્વૈત અદ્વૈત જે કાંઈ મારા ને તમારા આચાર્યો મને ને તમને સમજાવતો હોય, આપણા ગુરુદેવ, એને માનવાનું, એને સંપૂર્ણ એને વળગી રહેવાનું. પણ બીજા ધર્મનું અપમાન કરવું એવું કોઈ આચાર્યએ મને ને તમને કહ્યું જ નથી. માન બધાને આપો, વંદન બધાને કરો, સેવા એકની કરો, પ્રણામ બધાને કરો. શિવ મંદિર આવ્યું, નમસ્કાર. ઘાટ જુદા છે મેરે ભાઈ બહેન. મૂળ વસ્તુ એક ને એક. નરસિંહ મહેતાને પકડી લ્યો ને, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અંતે તો સોનો જ છે. દરેકને પ્રણામ કરે. ઠીક, આપણા આચાર્યોએ જેને મને તમને માર્ગદર્શન કર્યું છે, જે સિદ્ધાંતો આપ્યા એને આપણે પૂજીએ. કોઈ વિરોધ નથી વ્યાસપીઠથી, પણ બધાને માન આપીએ. બાકી તો આને માને ઓને ન માને, આને માને ઓને ન માને. અરે એકાબીજાના પ્રસાદ ન લઈ. ભાઈ આ મંદિરમાંથી લઈ લ્યો ને યાર, પ્રભુની પ્રસાદ. આમાં તમને વાંધો શું છે? કાંઈ સમજાતું નહીં. હવે એને કોઈને વાંધો નથી. અને આપણે હવે અહીં કૂટાઈ મરીએ લેવા દેવા વગરના. તમે જોજો, ચૂંટણી આવે ને એટલે ભાજપ ને કોંગ્રેસ ને, અરે ગામમાં વેરઝેર નહીં હો. ઘેરે ઘેરે એક કોંગ્રેસને માને, એક ભાજપ. પતિ કોંગ્રેસને માનતો હોય તો પત્ની કે ના, મારે તો મોદીને કમળને જ મત દેવો. હોઈ શકે, સંભવ છે. એક ઘરમાં હંપ નથી હેના. માને કોઈ કોંગ્રેસને માને, કોઈ આને, એની માન્યતા એને મુબારક છે. પણ પછી એના માટે ઝઘડા ન થવા જોઈએ. આજે ચૂંટણીમાં વેરઝેરના કારણ બની ગયું. ખૂન ખરાબા થાય ચૂંટણી માટે. ऐसा मत करो. मत अलग अलग होई શકે, મતભેદ રાખો, મનભેદ કોઈ દી ન રાખતા. મનભેદ ન થવું જોઈએ. એનું કારણ છે આપણે અહીંયા ઝઘડીને મરી જાય ને, એ પાછામાં બેઠા બેઠા ગાંધીનગર ને દિલ્હી બધા હાયરે ખાતા પીતા હોય. ખાતા પીતા એટલે સમજી જાજો, મારે કાંઈ વિશેષ અહીં કહેવાની જરૂર. એ બધા હાયરે જલસા કરે ને આપણે અહીં કૂટાઈ મરી, હાવ લેવા દેવા વગરના. બધા દેવતાઓ એક જ છે, બધા હારે રહે છે, હંપીને રહે છે, એને કાંઈ વાંધો નથી. આપણે વાંધા ઉપાડવાના નથી, ઉંબાડિયા ઉપાડવાના નથી. ટૂંકમાં શાંતિથી રહેવાનું છે. બીજાને જીવવા દઈએ ને, આપણે હૈખેથી જીવીએ. ઘણા લોકો ઉંબાડિયા બહુ ઉપાડો, હાવ લેવા દેવા વગરના. ભગવાનને સુખી રાખ્યા તો આનંદ કરો ને, મોજ કરો ને, બધાને નમન કરીએ. હવે જુઓ, આમાં જ પ્રમાણ આપું. સુખદેવજી મહારાજ જગતને ધરતી ઉપર પહેલી વહેલી કથા સાંભળજો. રામ કથા પણ પહેલી વહેલી શિવજીએ ગઈ છે. હવે રામને શિવજીને વિરોધ હોય તો શિવજી કોઈ દી રામ કથા કે? પહેલી વહેલી રામ કથા કૈલાસ પર્વત ઉપર એક જ વક્તા શિવજી અને એક જ શ્રોતા પાર્વતી, એમના પત્ની. કથાને કેવો પ્રારંભ કરે છે? ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન
જગત સબ મિથ્યા. એક હરિનું ભજન છે એ સત છે, સતનામનો આધાર લઈ. કેવો સુંદર મજાનો કથાનો પ્રારંભ. પહેલી રામકથા કહેનારા પણ શિવજી. પછી માણસો ગયા અને રામકથા એની પાસેથી મેળવી. પછી બધી કથાઓ ચાલુ થઈ, જે કાંઈ પ્રવાહો શરૂ થયા બધું માગી લીધું માણસોએ. પછી શિવજીએ કહ્યું બે અક્ષર હું રાખું, રા ને મ, બે, બાકી કથા દઈ દીધી જગતને. દેખો હે ને. તો પેલી રામકથા કહેનારા શિવજી, અને આપણે રામને ન માનીએ, શિવજીને ન માનીએ, શિવજીને માની રામને. કોણે કહ્યું આ દરિદ્રતા આપણામાંથી ક્યારે જશે? પેલી રામકથા કહેનારા પણ શિવજી ને પેલી કૃષ્ણ કથા કહેનારા પણ સાક્ષાત શિવજીનો અંશ સુખદેવજી મહારાજ. પછી બધા પ્રવાહો આગળ ચાલ્યા. હવે તમે મને બતાવો, એ લોકોને કાંઈ નથી લેવા દેવા, વેરઝેર નથી, હંપીને બધા રે ખાય પીને મજા કરે ને આપણે હું કામ કૂટાઈ મરવું? હાવ કારણ વગરનું યાર, કારણ વગરનું, હાવ લેવા ન કર દેવા. એક જ તત્વ છે, અલગ અલગ કામ કરવા માટે. આગળ કથા આવશે ત્યારે વિસ્તારથી કહીશ, વિસ્તારથી કથા કહીશ. એક એક અવતારો જેટલા લેવાશે મારા 8 દિવસમાં એટલા લઈશ. તો ટૂંકમાં મારો કહેવાનો હશે ભાઈ, આ ઘડિયાળ બંધ થઈ ગઈ પછી મને કહેતા નહીં હો, આમાં 9:15 બોલે છે, એટલે હું તો 9:15 માનીને જ હાલું છું આગળ. એ મારી પાસે ઘડિયાળ નથી એટલે હું નથી રાખતો. વાંધો નહીં ને, 9:15 થયા હજી, ફેરવી નાખજો પછી મને કહેતા નહીં. આમાં મારું નેઠું નહીં, પછી તમે મને દોષ ન દેતા. ના, આમાં પાવર નાખો મારી જેમ, ન કરો. જરા શું કહેવાય, ચાર્જિંગ કરો, ચાર્જિંગ.